ધોરાજીમાં જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિનાલયોમાં પરમાત્માની ભવ્યથી ભવ્ય અંગી મહાપૂજા, પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ભક્તિ સંગીત જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા અને શરાફ બજારથી મેઇન બજાર, 3 દરવાજા, ગેલેક્સી ચોક તથા સ્ટેશન રોડ થઈને વાજતે ગાજતે ધર્મયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા। પૂર્વ પ્રમુખ લોકાગત જૈન સંઘ તથા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી, આજે અમારા જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનો જન્મદિવસ છે। આ જન્મદિવસ વિશ્વના તમામ જૈનો ભક્તિભાવપૂર્ણ, સ્વભાવ, ઉત્સાહ અને આનંદથી ઉજવે છે, કારણ કે મહાવીર સ્વામી ભગવાને પ્રરૂપેલો માર્ગ અને એના સિદ્ધાંતો આ ઉજવણીથી ઉજાગર થાય છે। અને જો પ્રભુએ ચીંધેલા માર્ગ અને સિદ્ધાંતોને વિશ્વની તમામ જનતા અપનાવે તો આ વિશ્વમાંથી લડાઈ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાઈ બધું દૂર થઈ જાય અને એક સ્વર્ગની આપણને અહીંયા અનુભૂતિ થાય એવા એ સિદ્ધાંતો છે, જેવા કે સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મ, જીવો માત્રને જીવવાનો અધિકાર છે, જીવો અને જીવવા દો। જો આ મંત્રો આપણા જીવનમાં ઉજાગર થાય તો જીવન એક મહામૂલું નિર્મળ જીવન બને અને એવા આ મહામૂલા સિદ્ધાંતોના આપનાર મહાવીર સ્વામી ભગવાનનો જન્મદિવસ આજે સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે। જય જિનેન્દ્ર। મહાવીર જયંતિ અને જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે। આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે। આ દિવસને મહાવીર જન્મ જયંતિ કલ્યાણ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે જૈન ધર્મના 24મા તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસને મહાવીર જયંતિ તરીકે મનાવાય છે। એમનો જન્મ ભારતીય વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ 13ના દિવસે થયો હોવાના કારણે આ દિવસને મહાવીર જયંતિ તરીકે મનાવવામાં આવે છે। કેમેરામેન ચેતન ત્રિવેદી સાથે અલ્પેશ ત્રિવેદી, S24 ન્યૂઝ, ધોરાજી।